એરપોર્ટ ઉપર નડતરરૂપ બાંધકામ દૂર કરવામાં આવશે। આપને જણાવી દઈએ, એરપોર્ટને નડતરરૂપ 4 પ્રોજેક્ટ્સના તંત્ર દ્વારા બાંધકામ દૂર કરવા તંત્રએ અલ્ટિમેટમ આપ્યું છે। આગામી 31 સુધીમાં સ્વખર્ચે નડતરરૂપ બાંધકામ દૂર કરવાનું રહેશે। ડેડલાઇન સુધીમાં બાંધકામ દૂર નહીં કરે તો તંત્ર મશીન ચલાવશે। સુરત એરપોર્ટને નડતરરૂપ L&T કોલોની, સર્જન પેલેસ, રવિરત્ન, ફ્લોરેન્સ એપાર્ટમેન્ટનું બાંધકામ 31મી જુલાઈ સુધીમાં દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ ફટકારાઈ છે। લોકોએ કહ્યું કે ગઈકાલે સવારે ડીમાર્કિંગ કરવા આવ્યા અને સાંજે નોટિસ આપવામાં આવી। આટલા ટૂંકા સમયમાં કેવી રીતે ડિમોલિશન કરે તે સમજાતું નથી। લોકોએ સરકારે 1 મહિનાનો સમય આપવો જોઈએ તેવી માંગ કરી। નિર્ણયો સાથે સાથે છે, તમે મને નોટિસ કરી છે, તમે નિર્ણય જો યોગ્ય છે તો તમે કરશું જ, ના નથી અમારી બિલકુલ, પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને। અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું। તમારી બાકીની 25 બિલ્ડિંગ છે એ બાકી છે, બરોબર। બધાનું એક સર્વે સારે પૂરું થઈ જાય ને પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે। જો નડતરરૂપ છે ને કદાચ પ્રોબ્લેમ આવે, પ્લેનને પ્રોબ્લેમ આવે, અમને અમારી જાનનો પણ જોખમ છે, તો અમે તો સત્વરે કરશું, પણ જરા બધાનું પૂરું કરો ને એ હિસાબે અમારું સહકાર જોઈએ તમને, તો તમારું સહકાર પણ અમને 100% જોઈશે એવી સરકારને નમ્ર અપીલ છે। 7 દિવસની અંદર એ તોડી પાડવું ખૂબ જ અઘરું છે। આજે અમારે કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટ કે કોઈનો ઓપિનિયન લેવો હોય તો બી આજે 4 દિવસે તો કોઈકની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે। એટલે સરકારશ્રીને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જો બધાનો સર્વે એક જોડે થાય, બધાનું એક સાથે તમે સોલ્યુશન આપો, પછી તમે પગલાં લો। એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને 1-2 મહિનાનો ટાઈમ આપવામાં આવે।